નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 76 પર પહોંચ્યા છીએ અને દોસ્તો આજના લેક્ચરની એક ખાસ થીમ છે. આજ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તેની સાથે સંકળાયેલી બાબતો ઉપર ચર્ચા કરવાના છીએ. તમને એમ થાય કે સર આજના લેક્ચરમાં આ મુદ્દો શા માટે આપણે ચર્ચામાં લેવાના છીએ? તો તેનું કારણ બહુ સ્પષ્ટ છે. પંજાબ અને હિમાચલ પ્રદેશ અત્યારે ડિઝાસ્ટરનો સામનો કરી રહ્યું છે. પંજાબમાં પૂરની પરિસ્થિતિઓને લીધે લાખો લોકોના જીવન ઉપર તેની અસર થઈ છે. હિમાચલ પ્રદેશમાં પણ લેન્ડસ્લાઇડિંગ અને પૂરની પરિસ્થિતિઓને ધ્યાને રાખીને હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરમાં પણ અતિ ભારે વરસાદની પરિસ્થિતિઓને લીધે તેમાં પણ ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આખા વર્ષની જો પરિસ્થિતિઓ આપણે ચકાસીએ તો વર્ષ દરમિયાન ભારતના ઘણા બધા રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિઓ અથવા અન્ય કોઈ પ્રકારની ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે અને તેના લીધે લાખો લોકો ઉપર તેનું અસર થતી હોય છે. તો જ્યારે પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિઓ દેશમાં સર્જાય છે તો આ પરિસ્થિતિઓમાં કેવા કાર્યો કરવાના છે, આ કાર્યો કેવી પ્રકારે કરવાના છે, તે અંગે નિર્ણયો કોણ લેશે, નિયમો કોણ બનાવશે, તે નિર્ણયોને લાગુ કોણ કરશે, આ બધી સંસ્થાઓ વિશે પણ આપણે ધ્યાન રાખવું પડે. વળી ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત છે એટલે જોખમ અને સાહસની વાત થઈ. સારા કાર્યો કરવા બદલ પુરસ્કારો પણ મળતા હોય છે, તો એ પુરસ્કારો વિશે પણ આપણે આજે ચર્ચા કરીશું. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડિઝાસ્ટરની બાબતોને કેવી રીતે હેન્ડલ કરવી તેના માટેના સંયુક્ત રાષ્ટ્રે પણ નિયમો બનાવેલા છે, તો આપણે એ મુદ્દાઓને પણ ધ્યાને રાખીશું. આજનો લેક્ચર ચાલુ કરીએ એ પહેલા જીપીએસસી દ્વારા ડીવાયએસઓ પ્રિલિમ્સ પરીક્ષા હમણાં તાજેતરમાં 7મી સપ્ટેમ્બરના દિવસે લેવામાં આવી તે સંદર્ભે એક નાની એવી બાબત વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની એક સફળતા વિશે મારે તમને વાત કરવી છે. દોસ્તો 200 પ્રશ્નોના ડીવાયએસઓ પ્રિલિમ્સ પેપરમાં વર્લ્ડ ઇનબોક્સની 8 પ્રશ્નપત્રોની મોક ટેસ્ટ સિરીઝ જે છે તેમાંથી 48 પ્રશ્નો તમને મળી આવે છે. દોસ્તો વર્લ્ડ ઇનબોક્સની મોક ટેસ્ટ સિરીઝ એ ડિસ્ક્રિપ્ટિવ આન્સર સાથેની હોય છે અને જે સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જેવા ડિસ્ક્રિપ્ટિવ આન્સર તમને એક પણ એકેડમી આપી શકશે નહીં. તમે જોઈ લેજો આ છેલ્લે ડીવાયએસઓ પ્રિલિમ્સના બધી એકેડમીના પેપર્સ ભેગા કરો, કોણે શું સમજૂતી આપી છે ABCD સિવાયની એ જોજો અને વર્લ્ડ ઇનબોક્સના પેપર જોજો. દરેક પ્રશ્ન, દરેક MCQની ડિટેલ આન્સર્સ, ડિટેલ સમજૂતી મળશે તમને એક એક પેજ સુધીની અને એમાં એકદમ ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી બાબતોનો સમાવેશ થશે. તમને એમ થાય કે સર આ 48 પ્રશ્નો આવ્યા અમે કેવી રીતે માની લઈએ? તમે ટેલિગ્રામનો ઉપયોગ કરતા હો તો ટેલિગ્રામ ઉપર વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની એક ચેનલ છે એને જોઈન કરી લ્યો. WIB_academy બરાબર, આ લેટર અક્ષરોમાં લખજો અને પછી તમને જે ચેનલ મળે તેમાં પિન કરેલા મેસેજમાં આખી 90-95 પેજની એક ફાઇલ છે એ જરાક જોઈ લેજો એટલે તમને પૂરેપૂરી માહિતી મળે. દોસ્તો આગામી સમયમાં STI અને GPSC 1-2ની પ્રિલિમ્સ પણ આ જ રીતે એકેડમી દ્વારા ખૂબ સરસ રીતે હેન્ડલ કરવામાં આવશે ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ સાથે. તો એ બાબતે સમય ન ગુમાવતા, તક ન ગુમાવતા વહેલી તકે તમે મોક ટેસ્ટ પણ જોઈન કરજો. એ સાથે બીજી એક નાની એવી જાહેરાત ભાવનગર જિલ્લામાં ભાવનગરની આસપાસ રહેતા વિદ્યાર્થીઓ માટે છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની ભાવનગર બ્રાન્ચ દ્વારા આગામી 15મી સપ્ટેમ્બરના દિવસે એક નવી સ્પેશિયલ ક્લાસ 3 જનરલ બેચ શરૂ થવાની છે. સમયગાળો બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો રહેશે મિત્રો અને ડેમો લેક્ચર 15 તારીખથી 20 તારીખ સુધીના જોવા મળશે. આ બેચ અંગેની વધુ માહિતી મેળવવા માટે 7575060404 આ નંબર ઉપર તમે સંપર્ક સાધી શકશો. દોસ્તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરની ટીમના મેક્સિમમ ફેકલ્ટી વર્લ્ડ ઇનબોક્સ ભાવનગર ઉપર પણ લેક્ચર્સ આપી રહ્યા છે એટલે ગુણવત્તા તમને એ જ મળવાની છે, મેનેજમેન્ટ તમને એ જ મળશે અને રિઝલ્ટ્સ પણ તમને એ જ મળશે. તો વહેલી તકે તમે આ બેચ માટેનો સંપર્ક સાધી શકો છો. દોસ્તો આપત્તિ એ બહુ જ જોખમકારક બાબત છે. કુદરતી રીતે અને માનવ સર્જિત કોઈ પણ રીતે આપત્તિઓ માનવ જાતિ સામે આવી શકે. જ્યારે પણ આપત્તિઓ આવતી હોય છે ત્યારે માણસો જીવ ગુમાવતા હોય છે, ઘણા બધા લોકો તેનાથી પ્રભાવિત થતા હોય છે, અનેક પ્રકારની સંપત્તિઓનો નાશ થતો હોય છે. એટલે કોઈ પણ દેશ માટે, કોઈ પણ સમાજ માટે આપત્તિઓનો સામનો કરવો એ ખરેખર ખતરનાક બાબત બની જતી હોય છે. માણસ એક પ્રકારે નિસહાયતા અનુભવતો હોય છે. આપત્તિઓમાં ભૂકંપ જેવી ઘટનાઓ જે ઘણી બધી વખત આપણને જોવા મળતી હોય છે એ હજારો લોકોના જીવ લેતી હોય છે.
આગ લાગવાનો બનાવો પણ પર્યાવરણ સામે બહુ મોટું જોખમ, વન્યજીવ સામે બહુ મોટું જોખમ, અને એ બધાને લીધે જે પ્રદૂષણ ફેલાય છે તો તેનાથી પણ હવામાં ઘણા બધા હાનિકારક વાયુઓ પણ ભળતા હોય છે. તો આ પ્રકારની ઘટનાઓ, આ ઉપરાંત મહાસાગરોમાં જે કોઈ પણ મોટા વાવાઝોડા પેદા થાય છે અને એને લીધે પણ જે તકલીફો પડે છે એ બધી પણ ખતરનાક છે. જ્યારે પણ પૂર આવે છે ત્યારે ઘણા બધા વિસ્તારો પૂરગ્રસ્ત બની જતા હોય છે, તેનાથી પણ લોકોને ખૂબ નુકસાની થાય છે. આ તમે બધી ઘટનાઓ જોવો છો, તમને ખ્યાલ છે, તમે ટીવીમાં, સોશિયલ મીડિયામાં, છાપાઓમાં બધા પ્રકારની ઘટનાઓની જે પણ બાબતો બને એનાથી વાકેફ રહેતા હશો. તો કોઈ પણ દેશ માટે આપત્તિઓનો સામનો કરવો એ ખરેખર ખૂબ જ મેનેજમેન્ટ માંગતી બાબત છે. નુકસાની ખૂબ થતી હોય છે, માણસોના જીવ જવા ઉપરાંત આર્થિક નુકસાની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે જે બધી માળખાકીય સંરચનાઓ હોય છે, મકાનો, રોડ, રસ્તા, આ બધું જ નાશ પામતું હોય છે. અને ફરીથી સર્જન કરવું, એના માટે ફંડ ફાળવવું એ ઘણું બધું અઘરું હોય છે. તો ભારતમાં શું પરિસ્થિતિ છે? ભારતમાં આપત્તિઓનો સામનો કરવા માટેનું એક લીગલ ફ્રેમવર્ક છે, એક કાયદો છે, અને આ કાયદા હેઠળ કેટલીક ચોક્કસ પ્રકારની સંસ્થાઓ અને એજન્સીઓ છે, એની સ્થાપના થયેલી છે. હવે તમને જે પરીક્ષામાં પૂછાશે એમાં આવી બધી સંસ્થાઓ વિશેના એંગલમાં પ્રશ્નો આવશે. તો આપણે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુઓને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ ભારતે આપત્તિ વ્યવસ્થાપન કામગીરી માટે એક રાષ્ટ્રીય સ્તર ઉપર સરસ મજાનો કાયદો ઘડ્યો છે. એ કાયદો 2005ના વર્ષનો કાયદો છે, નેશનલ લેવલનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. ગુજરાતીમાં કહીએ આપત્તિ વ્યવસ્થાપન કાયદો 2005. મિત્રો, ભારતની સંસદે, ભારત સરકારે 23મી ડિસેમ્બર 2005ના દિવસે આ કાયદાને તૈયાર કર્યો છે, મંજૂરી આપી છે, અને આ કાયદો અમલમાં આવે છે જાન્યુઆરી 2006થી. આ કાયદો માનવ સર્જિત હોય કે કુદરતી હોય એવી કોઈ પણ પ્રકારની આપત્તિને કેવી રીતે ટેકલ કરવી એ અંગેની બાબતોને ધ્યાને રાખે છે. એટલે કે તમામ પ્રકારની આપત્તિઓ માટે આ કાયદો એક ફ્રેમવર્ક પૂરું પાડે છે. હવે બીજી એક ખાસ વાત તમારે ધ્યાન રાખવાની છે. આપણા દેશમાં કોઈ પણ પ્રકારની જ્યારે આપત્તિ ત્રાટકે છે તો તેની સમગ્ર કામગીરીને હેન્ડલ કરવા માટેની એક નોડલ એજન્સી એટલે કે મધ્યસ્થી સંસ્થા એ કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય છે, એટલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. અહીંયાથી સવાલ આપણા માટે બની શકે છે કે ભાઈ રાષ્ટ્રીય વ્યવસ્થાપન, આપત્તિ વ્યવસ્થાપન કામગીરી માટેની જે નોડલ મિનિસ્ટ્રી છે એ કઈ છે? કેન્દ્રનું ગૃહ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. તો એક આ વિગત અહીંયાથી સવાલ આવી શકે છે. હવે બીજો એક એંગલ આપણે પકડવાનો છે આ કાયદા વિશેનો, એને ધ્યાને રાખીએ કે ભાઈ આ કાયદા દ્વારા રાષ્ટ્રીય સ્તર ઉપર 4 અલગ અલગ પ્રકારની સંસ્થા અથવા તો એજન્સી અથવા તો કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ્સની સ્થાપના થયેલી છે જે પ્રિલિમ્સમાં પ્રશ્ન તરીકે બની શકે કે ભાઈ નીચે આપેલ પૈકી કઈ કઈ સંસ્થા અથવા તો ઓથોરિટી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની જોગવાઈઓ મુજબ રચાયેલી છે. તો એમાં મુખ્યત્વે રાષ્ટ્રીય સ્તરની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે 4 સંસ્થા તમારે ધ્યાનમાં રાખવાની છે. જે પૈકી પહેલી છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, NDMA. આ સંસ્થા વિશે હું હમણાં થોડી જ વારમાં વધારે વાત કરીશ. બીજી સંસ્થા છે એ છે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, NEC. ત્રીજી સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અને ચોથી બહુ જ IMP સંસ્થા છે NDRF, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. એટલે આ ઉપરોક્ત તમામ આ 4 સંસ્થાઓ એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 મુજબ સ્થપાયેલી સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. આવો MCQ તમારે હેન્ડલ કરવાનો થશે. હવે જુઓ મિત્રો, વન બાય વન એ 4 બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું. એમાં સૌથી પહેલા આપણે ધ્યાને રાખીએ છીએ NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. 2006ના વર્ષથી આ સંસ્થાએ, આ ઓથોરિટીએ કામગીરી શરૂ કરી છે. ખાસ ધ્યાન રાખજો કે આ NDMA છે મિત્રો, એ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે, બરાબર. પણ એમ છતાં, ધ્યાનથી, એમ છતાં તેના ચેરપર્સન છે એ ખુદ પ્રધાનમંત્રી હોય છે. તમને થોડી વિસંગતિ લાગશે, કદાચ અહીંયાથી વિધાનોવાળા પ્રશ્નો સેટ થાય. તો NDMA એ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી, એને આધીન રહીને કામ કરતી સંસ્થા છે. વિધાન સાચું છે. તો બીજું વિધાન એવું પણ આવી શકે કે NDMA ના ચેરપર્સન, બરાબર, NDMA ના ચેરપર્સન છે ગૃહમંત્રી છે, તો એ વિધાન ખોટું થશે. પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર છે દોસ્તો, એ આના ચેરમેન છે, ચેરપર્સન છે. વત્તા NDMA માં પ્રધાનમંત્રી ઉપરાંત વધુમાં વધુ 9 સભ્યો
મેમ્બર્સ તરીકે કામ કરતા હોય છે. આ એનડીએમએ આપણા દેશમાં ડિઝાસ્ટરને કેવી રીતે ટેકલ કરવું તેના માટેના તમામ પ્રકારના નીતિ નિયમો અને માર્ગદર્શિકાઓ જાહેર કરતી મંજૂર કરતી સંસ્થા છે. એટલે આ બહુ જ આઈએમપી મુદ્દો છે. એનડીએમએના ચેરપર્સન પ્રધાનમંત્રી હોય છે. આ વાત ભૂતકાળમાં પરીક્ષાઓમાં આવી ચૂકેલી છે, એટલે પૂછાયેલો પ્રશ્ન પણ બને છે. તો આ પહેલી બાબત વિશે આપણે એકદમ ક્લેરિટી કરી લીધી. આમાંથી સવાલ આવશે, આપણને આવડવો જ જોઈએ, એ એકદમ ઇઝી બાબત છે. ત્યારબાદ મિત્રો, આ એનડીએમએને મહદ અંશે સહાય કરવા માટે થઈ, તેની રૂપરેખાઓ તૈયાર કરવા માટે થઈ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ, સચિવ સ્તરના અધિકારીઓથી બનેલી એક કમિટી એટલે કે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી NEC એ પણ કાયદાકીય સંસ્થા જ છે. કારણ કે જેવી રીતે એનડીએમએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ રચાયેલી એક કાયદાકીય સંસ્થા છે, સેમ હિયર નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી પણ કાયદાકીય કમિટી જ છે. કાયદાકીય એટલે કે દેશના કોઈ કાયદા દ્વારા જેનું અસ્તિત્વ ઊભું થયું હોય તેવી સંસ્થા. તો આ નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એનડીએમએ ને મહદઅંશે સહાય કરે છે, ટેકનિકલ માર્ગદર્શન આપે છે, સલાહ સૂચના આપે છે, એને મંજૂરી આપવા માટેના જે કાંઈ પણ ડ્રાફ્ટ તૈયાર કરવાનું હોય છે એ બધું આ સંસ્થા કરે છે. એમાં અલગ અલગ મંત્રાલયોના સચિવો હાજર રહેતા હોય છે, કમિટીના મેમ્બર હોય છે. અને ખાસ પરીક્ષાલક્ષી મુદ્દો ધ્યાન રાખજો, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી છે એના ચેરપર્સન કોણ હોય છે? કેન્દ્ર સરકારનું જે ગૃહ મંત્રાલય હોય તેના સચિવ, મંત્રી નહીં, સચિવ. બાકી પર્યાવરણ, વિજ્ઞાન ટેક, જળ વ્યવસ્થાપન, માર્ગ અને રાજમાર્ગનું મંત્રાલય, આ બધાના સચિવો, કૃષિ સહિતના સચિવો અહીંયા હાજર હોય છે. પણ ગૃહ મંત્રાલયના જે સચિવ હોય છે એટલે કે જે ગૃહ સચિવ હોય છે એ NEC ના શું હોય છે? ચેરપર્સન હોય છે. તો આ બે બાબત આપણે ખાસ ધ્યાને રાખીએ. જુઓ, એટલે અહીંયા ફરીથી આ મુદ્દા ઉપર આવો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એના વિશે આપણે વાત થઈ, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી એના વિશે વાત થઈ. હવે જુઓ, આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, NIDM, એ એક પ્રકારે નવું શીખવાડતી અને તાલીમ આપતી સંસ્થા છે. બરાબર? તો આ સંસ્થા છે એ 2006 થી અસ્તિત્વમાં આવી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કેવા પગલાઓ લેવામાં આવે છે એ બધાનો અભ્યાસ કરી જવાબદાર અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓને એ સતત ટ્રેનિંગ અને શિક્ષણ પૂરું પાડે છે. 2006માં એની સ્થાપના થઈ, દિલ્હી ખાતે કાર્યરત છે. એટલે વધારે માહિતી આપણે આના વિશે લેવાની નથી થતી. કાયદા દ્વારા સ્થપાયેલી ઇન્સ્ટિટ્યૂટ છે. કાયદો કયો? તો અહીંયા ઉપર જે લખ્યો છે એ કાયદો. તો આના વિશે એટલી વાત. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બહુ જ મહત્વની સંસ્થા છે, એને આપણે ડિટેલમાં ધ્યાને રાખીશું. પણ એ પહેલા જો કેન્દ્ર સ્તર ઉપર આ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કામ કરતી હોય તો શું રાજ્ય સ્તર ઉપર કામ કરે છે? તો એનો પણ જવાબ છે હા. રાજ્ય સ્તર ઉપર પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને એક્ઝિક્યુટિવ કમિટી કામ કરે છે. દરેક રાજ્યમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે SDMA ની રચના પણ થયેલી છે. આ પણ કાયદા દ્વારા રચાયેલી જ ઓથોરિટી છે, એને પણ આ ઉપરનો કાયદો જ લાગુ પડશે. બરાબર? જેમ પ્રધાનમંત્રી નેશનલ લેવલે મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન હોય છે, એવી જ રીતે રાજ્યમાં ચેરપર્સન કોણ હોય છે? મુખ્યમંત્રી. અને તેની સાથે આ મેનેજમેન્ટ ઓથોરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં વધુમાં વધુ બીજા 8 લોકો સામેલ હોય. એટલે કે સભ્યોની સંખ્યા કેટલી હોઈ શકે? મેક્સિમમ 8 સુધીની હોઈ શકે. કેન્દ્રમાં કેટલી હોઈ શકે? વધુમાં વધુ 9 સુધી હોઈ શકે. એટલે એ પણ એક નાનો એવો તફાવત છે. જેવી રીતે નેશનલ લેવલે એક્ઝિક્યુટિવ કમિટી છે, એવી જ રીતે સ્ટેટ લેવલ ઉપર પણ એક્ઝિક્યુટિવ કમિટીની રચના થયેલી હોય છે. દોસ્તો, કેન્દ્રની વાત થાય છે એવી જ રીતે રાજ્યની વાત થાય છે. પણ ખાસ ધ્યાન રાખજો, આ કાયદો રાજ્યથી પણ નીચે જિલ્લા સ્તરના ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ વાત કરે છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પણ હોય છે અને તેના ચેરપર્સન કોણ હોય છે? કલેક્ટર. જે જિલ્લામાં કલેક્ટર નથી તો ત્યાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા તો ડેપ્યુટી કમિશનર, બરાબર, એ લોકો, એ પૈકીના કોઈ વ્યક્તિ જે છે એ આના ચેરપર્સન તરીકેની ભૂમિકા નિભાવે છે. તો ચલો, અહીંયાથી પણ સવાલો આવી શકે અને આપણે ખાસ ધ્યાન રાખીએ. ધેન આફ્ટર NDRF દોસ્તો બહુ જ આઈએમપી સંસ્થા છે. પ્રિલિમ્સમાં તમને આની ઉપર સવાલો આવી શકે, વિધાનોવાળા ક્વેશ્ચન્સ પણ આવશે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 મુજબ દેશમાં જ્યારે આપત્તિ આવે છે
તો તેનો સામનો કરવા માટે બચાવ દળ તરીકે એનડીઆરએફે કામ કરવાનું છે. લોકોને બચાવવાના છે, લોકોને સહી સલામત રીતે અન્યત્ર સારા સ્થળો ઉપર પહોંચાડવાના છે, લોકો માટે ખોરાકની, દવાની, રહેવા વગેરેની સુવિધાઓ ઊભી કરવાની છે એનડીઆરએફે. તો એનડીઆરએફ ઉપર બહુ જ સવાલો આવશે, ખાસ ધ્યાન રાખજો દોસ્તો. પૂરું નામ પરીક્ષામાં ખાસ મહત્વનું છે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. તમારી સાથે જે વહીવટ થાય ક્યાં થાય? આ રિસ્પોન્સની જગ્યાએ આર ઉપરથી અલગ અલગ શબ્દો આપી શકે. જેમ કે ધ્યાન આપો, તમે ફસાઈ ન જશો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સની જગ્યાએ રિલીફ ફોર્સ આપી દે, રિએક્શન ફોર્સ આપી દે, રેપિડ ફોર્સ પણ આપી શકે. બરાબર છે કે ભાઈ રિલીફ ફોર્સ છે, રિએક્શન ફોર્સ છે, રેપિડ ફોર્સ છે, પણ સાચો જવાબ શું છે? રિસ્પોન્સ. ડિઝાસ્ટરને શું કરવાનું છે? રિસ્પોન્સ આપવાનો છે. એ રીતે બરાબર. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ નું પૂરું નામ મોસ્ટ એમપી બને છે. બરાબર. સ્થાપના ક્યારે થઈ? 19 જાન્યુઆરી 2006. સૂત્ર ખાસ ધ્યાન રાખજો, આપદા સેવા સદૈવ સર્વત્ર. આપદા સેવા સદૈવ સર્વત્ર. હંમેશા અને કોઈ પણ જગ્યાએ અમે આપદા સમયની સેવા માટે તૈયાર છીએ. આ પ્રકારનું વાક્ય, આ પ્રકારનું સ્લોગન, આ પ્રકારનો મોટો એનડીઆરએફ ધરાવે છે. તો આ વાત આપણે ધ્યાને રાખીશું. એનડીઆરએફ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા છે, એટલે એનડીઆરએફની પેરેન્ટ મિનિસ્ટ્રી. બરાબર. એની વાલી સંસ્થા કોણ છે દોસ્તો? વાલી. વાલી એટલે વાહલી નહીં, વાલી. બરાબર. પેરેન્ટ સંસ્થા કઈ છે? ગૃહ મંત્રાલય. ખાસ ધ્યાન રાખવું, કાયદા દ્વારા રચાયેલી ફોર્સ છે. સ્વાભાવિક છે, આ પ્રકારનું વિધાન પણ પૂછી શકાય. કાયદા દ્વારા રચાયેલું બળ, કાયદા દ્વારા રચાયેલી ટુકડી. તો કાયદા દ્વારા રચાયેલું ફોર્સ છે, તો કાયદો કયો લાગુ પડે? એ જ લાગુ પડે ને. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ આ સંસ્થા, આ ફોર્સની રચના થયેલી છે. વર્તમાન સમયની હું વાત કરું તો એનડીઆરએફના ડિરેક્ટર જનરલ શ્રી પિયુષ આનંદ, આઈપીએસ અધિકારી, બરાબર, એ કાર્યરત છે. તો આટલી બાબત તો બહુ જ આઈએમપી છે દોસ્તો. દિલ્હીમાં તેનું વડું મથક છે અને દેશમાં અત્યારના સમયે કુલ 16 જેટલી બટાલિયન કામ કરે છે. 16 બટાલિયન. દરેક બટાલિયનમાં 1149 જેટલા સુરક્ષા સૈનિકો તૈનાત હોય છે. ફરીથી દેશમાં એનડીઆરએફની અત્યારના સમયે કુલ 16 જેટલી બટાલિયન કામ કરે છે. દિલ્હી ખાતે તેનું હેડક્વાર્ટર છે અને દરેક બટાલિયનમાં 1149 જેટલા બચાવ દળ સૈનિકો કામ કરે છે, સુરક્ષા સૈનિકો કામ કરે છે. હજી અહીંયા વાત અટકતી નથી. એનડીઆરએફ વિશે વધુ થોડી ડિટેલ પણ પરીક્ષાલક્ષી છે, ખાસ ધ્યાન રાખજો દોસ્તો. એનડીઆરએફ બટાલિયનમાં આપણા દેશના જે અર્ધ સૈનિક દળો હોય છે, જેને આપણે પેરામિલિટરી ફોર્સ કહીએ છીએ, બરાબર છે, તો પેરામિલિટરી ફોર્સના જવાનોનો સમાવેશ કરવામાં આવતો હોય છે દોસ્તો. આપણા દેશમાં અર્ધ સૈનિક દળોમાં 6 જેટલી શાખાઓ કામ કરે છે, જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કામ કરે છે. મતલબ કે જે સશસ્ત્ર સેના છે, એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ, એનાથી અલગ એક નવી પેરેલલ સાઇડ, એક પેરામિલિટરી આપણે ઊભી કરેલી છે, જે દેશની આંતરિક પરિસ્થિતિઓની જે જવાબદારીઓ છે એને સંભાળે છે. બરાબર. એમાં ખાસ તમે ધ્યાન રાખો, 6 જેટલી પેરામિલિટરી છે. દાખલા તરીકે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ. બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ પૂરું નામ પણ તમારે ધ્યાને રાખવું, લખી પણ લેજો. સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સીઆરપીએફ. સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. આઈટીબીપી ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે આઈટીબીપી. એસએસબી સશસ્ત્ર સીમા બળ, સશસ્ત્ર સીમા બળ એટલે એસએસબી. અને આસામ રાઇફલ્સ. તો આ 6 જેટલી જે પેરામિલિટરી છે ને મિત્રો, એના જે જવાનો છે ને, એને ડેપ્યુટેશન ઉપર એટલે કે સ્પેશિયલ કામગીરી માટે એનડીઆરએફમાં એને અપોઇન્ટ કરવામાં આવતા હોય છે. એટલે હું શું કહેવા માંગુ છું, ખાસ ધ્યાન રાખજો ભાઈ, તમે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આર્મીના જવાનો મુખ્યત્વે નથી હોતા, અથવા સ્પેશિયલ ડિઝાસ્ટર માટે કોઈ અલગથી કેડર કરીને ભરતી નથી થતા.
પેરામિલિટરીના જે જવાનો છે એમને જ સ્પેશિયલ કેસમાં સમયાંતરે બદલાવતા રહેવામાં આવતા હોય છે, અને 6 પેરામિલિટરી ફોર્સના મેં તમને પૂરા નામ પણ કીધા છે. દેશમાં ટોટલ 16 બટાલિયન છે, જે પૈકી ગુજરાતમાં મોસ્ટ આઈએમપી તમારા માટે ગુજરાતમાં વડોદરા ખાતે એક બટાલિયન હર હંમેશ હાજર હોય છે. કયું શહેર કીધું છે? વડોદરા. તમને એમ થાય કે અમદાવાદ સૌથી મોટું છે, તો કદાચ અમદાવાદમાં હશે, નહીં. તમને એમ થાય કેપિટલ તરીકે ગાંધીનગર છે, તો ગાંધીનગરમાં પણ નથી, વડોદરા છે. વડોદરાથી આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપત્તિ આવે છે તો તેને રિસ્પોન્સ આપવા માટે ટુકડીના માણસો વહેલી તકે પહોંચી જતા હોય છે. તો જે 16 જેટલી બટાલિયન છે ને, એમાં ગુજરાતની બટાલિયન છે એ ક્રમની દ્રષ્ટિએ 6થા નંબરની બટાલિયન છે. CRPFના જવાનો અહીંયા છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જે આ 6 પૈકીની એક પેરામિલિટરી છે. તો અહીંયાથી પણ સવાલ આવે તો આને પણ આપણે ધ્યાન રાખવું પડે. હવે જુઓ દોસ્તો, અહીંયા જે બાબતો લખેલી છે એ ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. ગુજરાતમાં ભૂકંપ આવ્યો તો કચ્છની અંદર 26મી જાન્યુઆરી 2001 ભયંકર ભૂકંપ, 20,000થી પણ વધારે લોકોનો ભોગ લેવાયો, અને કચ્છની આખી ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ છે એ વેરાન અને હેરાન પરેશાન થઈ ગઈ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સમગ્ર દેશનું સૌથી પહેલું રાજ્ય હતું કે જેણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની પરિસ્થિતિઓ સર્જી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવિટી ચાલુ કરી. તો હવે જો અહીંયાથી તમારે ખાસ પ્રશ્નોને ધ્યાનમાં રાખવાના છે, એટલે એક એક વાક્ય ધ્યાનથી સમજી લેજો. ગુજરાત સરકારે પણ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની રચના કરેલી છે, અને મોસ્ટ આઈએમપી ફોર ગુજરાત સ્ટુડન્ટ એ આ વાક્ય છે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કાયદો 2003. ભાઈ, ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો આવ્યો ને, એની પહેલા ગુજરાત પહેલું રાજ્ય છે કે જેણે 2003ના વર્ષમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કાયદો ઘડેલો છે. આ કાયદો અમલમાં ક્યાંથી છે? તારીખ પૂછી શકાય, 13/5/2003, 13 મે 2003. 28મી માર્ચ 2003ના રોજ આ કાયદો તૈયાર કરવામાં આવ્યો હતો, મંજૂર કરવામાં આવ્યો હતો, પણ એનું અમલીકરણ અમલમાં આવે છે 13/5/2003. એટલે આ વાક્ય, આ જે તારીખ છે વર્ષ સાથેની, યાદ રાખવી ફરજિયાત છે. અહીંયાથી સવાલ આવી શકે. ગુજરાત સમગ્ર ભારતનું પહેલું રાજ્ય બને છે. આપત્તિ વ્યવસ્થાપન કામગીરીને કાયદાકીય અને નિયમનકારી માળખું આપવામાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું હતું. આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં આવી પણ ચૂક્યો છે. 2002માં ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસીની રચના કરેલી છે. અને એક બાબત ખાસ ધ્યાને રાખજો, જ્યારે આપણા રાજ્યમાં કોઈ પણ પ્રકારે આપત્તિજનક પરિસ્થિતિઓ રચાતી હોય, કે ભારેથી અતિ ભારે વરસાદ હોય, કોઈ જગ્યાએ બ્રિજ તૂટે, કોઈ ડેમ તૂટે, કોઈ જગ્યાએ પૂરની પરિસ્થિતિ આવતી હોય, તો ગુજરાત રાજ્યના કેપિટલ ગાંધીનગર ખાતેથી આ આખા રાજ્યને ધ્યાનમાં રાખીને એનું મેનેજમેન્ટ કરવા માટે થઈને એક સેન્ટર ગાંધીનગરમાં કામ કરે છે, અને જ્યાં રહેલા જવાબદાર મુખ્ય બધા સચિવ સ્તરના અધિકારીઓ બેસી અને જિલ્લા સ્તરના પ્રશાસનને માર્ગદર્શન આપે છે અને એમનું ફોલોઅપ લે છે. એ જે સેન્ટર છે દોસ્તો, એ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, SEOC, ટૂંકું નામ છે એનું SEOC. પરીક્ષામાં એનું પૂરું નામ પૂછી શકાય. ગુજરાતનું છે, સ્પેશિયલ તમારે ધ્યાન રાખવું પડશે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર. અહીંયા મોટા મોટા અધિકારીઓ, ટેકનિકલ ફિલ્ડના માણસો હાજર હોય છે. એમની પાસે બહુ જ વિશાળ ડિસ્પ્લે ટીવીઝ હોય છે, એમાં લાઈવ પ્રસારણ થતું હોય છે. એ લોકો લાઈવ કમ્યુનિકેશનમાં હોય છે. જિલ્લા સ્તરના પ્રશાસન સાથે એ લોકો લાઈવ કમ્યુનિકેશનમાં રહે છે, અને અહીંયાથી માર્ગદર્શન આપે છે ગાંધીનગર ખાતેથી. તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે આવેલું છે. SEOC નું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, એટલે એ વસ્તુઓ તમારે ધ્યાને રાખવાની થશે. ત્યારબાદ હવે જો આ કાયદા વિશેની મેં તમને વાતો અને એની સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશેની મેં તમને વાતો કરી. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે થોડા વર્ષો પહેલા એક પુરસ્કારની સ્થાપના અને જાહેરાત કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ભારત સરકાર દર વર્ષે
સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર જાહેર કરે છે? તો આ પુરસ્કારમાંથી પણ સવાલો આવશે, ખાસ ધ્યાન રાખજો. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કેન્દ્ર સરકારે 2019માં સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ ઉજવવાના ભાગ સ્વરૂપે આ પુરસ્કારની સ્થાપના કરેલી છે. એટલે વર્ષ આપણે શું ધ્યાને રાખીએ? 2019, સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ. દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે મિત્રો. દર વર્ષે 23મી જાન્યુઆરીના દિવસે આ પુરસ્કારો જાહેર થાય છે, એનાયત થાય છે. 23મી જાન્યુઆરી એટલે કે સુભાષચંદ્ર બોઝની જન્મ તારીખ છે, અને 23મી જાન્યુઆરીને રાષ્ટ્રીય પરાક્રમ દિવસ પણ જાહેર કરવામાં આવેલ છે. સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસને રાષ્ટ્રીય પરાક્રમ દિવસ પણ જાહેર કરાયેલો છે. તો 23મી જાન્યુઆરી આ પુરસ્કારો જાહેર થાય છે. આ પુરસ્કાર 2 શ્રેણીમાં આપવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. જો કોઈ સંસ્થાગત પ્રયત્ન થાય, કોઈ સંસ્થા દાખલા તરીકે એનડીઆરએફની કોઈ ટુકડી બેસ્ટ કામ કરે છે 16 પૈકી, તો એ કોઈ સ્ટેટ લેવલની સંસ્થા પોતાના રાજ્યમાં અથવા અન્યત્ર કોઈ જગ્યાએ આવેલી આપત્તિને ધ્યાનમાં રાખીને બેસ્ટ કામ કરે છે, તો એ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થાગત ધોરણે પણ આ પુરસ્કાર મળે છે, જેમાં સંસ્થાને 51 લાખ રૂપિયાનો પુરસ્કાર રાશિ આપવામાં આવતી હોય છે. બીજી જે શ્રેણી છે એ પર્સનલી વ્યક્તિગત શ્રેણી છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિક પોતાના જીવના જોખમે પણ અન્ય લોકોનો જીવ બચાવવાનો પરાક્રમી પ્રયત્ન કરે છે, તો સરકારના ધ્યાનમાં આવી બાબત આવતા એમને 5 લાખ રૂપિયા સુધીની ઇનામી રાશિ પુરસ્કાર સ્વરૂપે આપતા હોય છે. એટલે 2 કેટેગરીમાં પુરસ્કાર મળે છે. તમને પરીક્ષામાં અહીંયાથી સવાલ ઊભા થઈ શકે કે આ પુરસ્કાર 3 કેટેગરીમાં છે, 4 કેટેગરીમાં છે, આવી બધી બાબત. આંકડાઓ પણ પૂછી શકાય. તો ખાસ ધ્યાન રાખવું, 2019થી દર વર્ષે આપવામાં આવે છે. હવે જુઓ દોસ્તો, આ વર્ષે લેટેસ્ટ 2025માં વ્યક્તિગત શ્રેણીમાં કોઈને પુરસ્કાર એનાયત થયેલ નથી, પણ સંસ્થાગત ધોરણે પુરસ્કાર એનાયત થયો છે. વર્ષ 2025માં સંસ્થાગત કેટેગરીમાં ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ એટલે કે કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કામ કરતી હૈદરાબાદ ખાતે આવેલી ઇન્કોઇસ નામની સંસ્થાને આ પુરસ્કાર આપ્યો છે. તો આ પ્રશ્ન અત્યારની આ વર્ષની પરીક્ષા માટેનો એકદમ આઈએમપી પ્રશ્નો પૈકી મુદ્દો કહી શકાય છે. આઈએમપી કહી શકાય. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ હૈદરાબાદ તેલંગાણામાં આવેલી સંસ્થા છે. કદાચ લોકેશન પણ પૂછી શકાય. બરાબર છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની આ સંસ્થા છે. તો દોસ્તો આ 2025ની લેટેસ્ટ વાત છે. શું ગુજરાતની કોઈ સંસ્થાને ભૂતકાળમાં આવો કોઈ પુરસ્કાર મળ્યો છે? તો એનો જવાબ હા છે. વર્ષ 2022માં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે જે ગાંધીનગર ખાતે આવેલી છે, ફરીથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગરને કયા વર્ષે 2022માં સંસ્થાગત શ્રેણીમાં 51 લાખ રૂપિયા વાળો પુરસ્કાર એ કેન્દ્ર સરકારે આપેલો છે. તો મિત્રો આ સ્લાઇડ મેં તમને જે સમજાવી એ ખૂબ ઉપયોગી છે. પહેલા તો આ પુરસ્કાર ગૃહ મંત્રાલય ભારત સરકાર આપે છે, બરાબર છે. પ્લસ 2019થી શરૂ થયું. દર વર્ષે 2 કેટેગરી, બંનેની રકમ રાશિ, એ બધી બાબતો, અને વર્ષ 2025માં કોને આ પુરસ્કાર મળ્યો એ પણ બહુ જ ઉપયોગી બાબત થશે. તો ચાલો આ આખી વાત આઈ થિંક તમને લોકોને ખ્યાલ આવે છે. આપણે ચર્ચામાં આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ડિઝાસ્ટર એટલે કે આપત્તિનું જે જોખમ છે તે ઘટાડવા અંગેની જાગૃતિ ફેલાવવા માટેનો જે દિવસ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જેને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, એ દર વર્ષે 13મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. એટલે આ દિવસ પણ તમારે થોડો ધ્યાને રાખવો પડશે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપત્તિ વ્યવસ્થા, આપત્તિ જોખમ ઘટાડવા માટેનો દિવસ ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન 13મી ઓક્ટોબર. મતલબ કે આ દિવસથી જનજાગૃતિ ફેલાવો, આ દિવસથી દુનિયાભરના દેશોની સરકારો જે છે જાગૃત થાય.
પોતે પોતાના દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ સારી રીતે કરી રહી છે કે કેમ એ બધી બાબતોથી પણ વાકેફ બને, આ આખી વિગત આપણને જોવા મળે છે 13મી ઓક્ટોબર. ચાલો હવે આપણે આગળ વધીએ. મારે તમને એક આંતરરાષ્ટ્રીય બાબત સમજાવવાની છે, પણ જસ્ટ એના થોડી બાબત પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલ 2026ની 14,000 પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ બેચ શરૂ થઈ ચૂકી છે. એડમિશન આમાં ચાલુ છે. આવનારા અઠવાડિયામાં એમાં રેગ્યુલર ટેસ્ટ બધા ચાલુ થવાના છે. એટલે જે વિદ્યાર્થીઓને આ વાતનો ખ્યાલ નથી તો તમે બધા મિત્રો અમને મદદ કરજો, એ બધા વિદ્યાર્થીઓ સુધી અમારો આ સંદેશ પહોંચતો કરજો અને એ વિદ્યાર્થીઓ ઝડપથી સંસ્થા સાથે જોડાઈને પોતાની ખાખી પ્રાપ્ત કરવાનું, પોલીસ બનવાનું સપનું છે એ સાકાર કરે. વધુ માહિતી માટે આપણી એકેડમી ગાંધીનગરનો નંબર છે, તમને ખ્યાલ જ હશે, 7575061818. એવી જ રીતે ક્લાસ 3 માટેની સ્પેશિયલ જનરલ બેચ પણ શરૂ થઈ ચૂકી છે. હજુ એક અઠવાડિયું એમાં ડેમો લેક્ચર્સ ચાલી રહ્યા છે. ત્યાં આફ્ટર આપણે એના રેગ્યુલર ટેસ્ટ ચાલુ કરવાના જ છે, બરાબર. એટલે આ બેચની માહિતી પણ તમે એમને આપી દેજો બધા વિદ્યાર્થીઓને. કોન્સ્ટેબલ બેચનો સમય બપોરે 1 થી 3નો છે, જ્યારે જનરલ બેચ છે એનો સમય સવારે 10:30 થી 12:30નો છે. ચાલો છેલ્લો એક આઈએમપી ટોપિક આપણે આ લેક્ચરના છેલ્લા પડાવ ઉપર છીએ અને એ બહુ જ ઉપયોગી છે મિત્રો. ડિઝાસ્ટરની બાબતો કોઈ ભારત જેવા એક દેશ માટે જ સીમિત છે એવું નથી. દુનિયાભરમાં પૂરની આગ લાગવાની, લેન્ડસ્લાઇડિંગ, ભૂકંપ, જ્વાળામુખી ફાટવા જેવી અનેક પ્રકારની ઘટનાઓનો સામનો અત્યારે વિશ્વ કરી રહ્યું છે. તમે છાપા, સોશિયલ મીડિયા, ટીવી વગેરેમાં આ બધી બાબતો જોવો છો, જાણો છો. કોઈ અઠવાડિયું એવું ખાલી નહીં જાય કે દુનિયાના કોઈ ને કોઈ વિસ્તારમાં ડિઝાસ્ટર ન આવ્યું હોય એવું બન્યું હોય. આવે જ આવતું જ રહે, બરાબર. એ એક સતતપણે ક્રમ છે જ. તો વિશ્વ સ્તર ઉપર દુનિયાભરના દેશોએ સાથે મળીને શું તકેદારી રાખવી જોઈએ તેના માટે એક અગત્યના નીતિ નિયમો ઘડવામાં આવેલા છે. આ નીતિ નિયમો દોસ્તો 2015માં ફાઇનલ કરવામાં આવ્યા. આ નીતિ નિયમો ઘડવા માટેની બેઠક જાપાન દેશના સેન્ડઈ નામના શહેરમાં થઈ હોવાને લીધે એને સેન્ડઈના નિયમો પણ કહેવાય. તો ખાસ ધ્યાન રાખીએ દોસ્તો, સેન્ડાઈ ફ્રેમવર્ક એટલે કે નિયમોનું માળખું. શાના માટે છે? પ્રિલિમ્સમાં પૂછાય કે ભાઈ સેન્ડાઈ ફ્રેમવર્ક કઈ બાબત સાથે જોડાયેલું છે, તમારે જવાબ કરવાનો છે આપત્તિ જોખમ ઘટાડવા અંગેના નીતિ નિયમો કે ફ્રેમવર્ક, બરાબર. સેન્ડાઈ ફ્રેમવર્ક જેને આપણે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ફ્રેમવર્ક પણ કહીએ છીએ, એટલે કે આપત્તિ જોખમ ઘટાડવા માટેનું ફ્રેમવર્ક. સમયગાળો પરીક્ષામાં પૂછી શકાય કે ભાઈ આ નિયમો કયા સમયમાં આપણે લાગુ કરવાના છે. 2015 થી લઈને 2030 2030 સુધી, એટલે કે આ 15 વર્ષો માટેનું આખું માળખું છે. 2015 થી 30 તો આ પરીક્ષામાં પૂછી શકાય. એટલે આ બાબત આઈએમપી. સમયગાળો ખાસ 30ની જગ્યાએ 40, 50, 35 એવું બધું આપી શકે. 15 થી 30 ધ્યાને રાખશું. આ જે આખા નિયમો છે દોસ્તો એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના દેશોએ સાથે મળીને તૈયાર કરેલી બાબતો છે. એટલે યુનાઇટેડ નેશન દ્વારા આ સેન્ડાઈ ફ્રેમવર્ક તૈયાર થયું છે એમ તમારે સમજવાનું છે, બરાબર. વૈશ્વિક સંમેલન છે કે ભાઈ યુનાઇટેડ નેશનના બધા દેશો જેના ભાગીદાર દેશો છે, સભ્ય દેશો છે, બધા આમાં જોડાયેલા છે. આ નીતિ નિયમો કયા વર્ષે નક્કી થયા? 15માં. સ્થળ કયું? સેન્ડાઈ. દેશ કયો? જાપાન. સ્વીકાર ક્યારે થયો? એડોપ્ટ ક્યારે કરવામાં આવ્યું? 18મી માર્ચ 2015. તો આ પણ ફેક્ટ આપણે યાદ રાખીશું, 18 માર્ચ 2015. હવે બીજી એક વાત તમે ધ્યાન રાખજો, સેન્ડાઈ ફ્રેમવર્કના જે 7 નિયમો છે દોસ્તો, બરાબર, એ બાકીના યુનાઇટેડ નેશનના દરેક દેશો એને અમલમાં મૂકે એ ખૂબ સારી વાત છે, પણ કાયદાકીય રીતે આ બંધન કરતા નથી. કાયદાકીય રીતે બંધન કરતા નથી. એટલે આ વિગતને ખાસ ધ્યાને રાખજો. કાયદાકીય રીતે બંધન કરતા નથી, મતલબ કે જો કોઈ દેશ કદાચ આ નિયમોને લાગુ નથી પાડતો કે લાગુ નથી કરી રહ્યો તો એને કોઈ સજા ન થાય, એની ઉપર કોઈ આર્થિક દંડ ન આવે, એની ઉપર કોઈ પ્રતિબંધ લાગે નહીં. કારણ કે આ દરેક દેશે પોતાના નાગરિકોને બચાવવા માટે કે પોતાના દેશમાં વસતા અન્ય દેશોના પ્રવાસીઓને બચાવવા માટે લાગુ કરવા માટેની બાબતો સાથે જોડાયેલું છે. હવે શું આપણે બીજું ધ્યાને રાખીએ કે જે રીતે જીપીએસસી ડિટેલમાં જઈ જે તે વસ્તુનું ઓરિજિન શોધી ત્યાંથી સવાલ કાઢે છે, એ રીતે અહીંયા પણ શું બની શકે કે શું આ સેન્ડાઈ ફ્રેમવર્ક છે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટેનું, શું અગાઉ આ પ્રકારના કોઈ નિયમો લાગુ નહોતા થયા? તો જવાબ છે કે અગાઉ પણ આવા નિયમો હતા.
2005 થી 2015 એટલે કે 10 વર્ષ માટે જાપાનના જ યોગો શહેરમાં જે નિયમો નક્કી થયા હતા એને આપણે યોગો ફ્રેમવર્ક કહેવામાં આવતા હતા. યોગો ફ્રેમવર્ક ફોર એક્શન. યોગો ફ્રેમવર્ક. તો આ જે યોગો ફ્રેમવર્ક છે દોસ્તો એ પણ ડિઝાસ્ટર સાથે જ સંકળાયેલું હતું. તો આપણે શું ધ્યાને રાખીશું કે આ સેન્ડાઈએ કોને વિસ્થાપિત કર્યા, કયા નિયમોનું સ્થાન લીધું? યોગો ફ્રેમવર્ક ફોર એક્શન. બરાબર. તો 2005 થી 15 10 વર્ષ સુધીની બાબત છે. હવે જુઓ, આ સેન્ડાઈ ફ્રેમવર્કમાં કુલ 7 જેટલા ટાર્ગેટ્સ અત્યારના ધોરણે નક્કી કરવામાં આવેલા છે. એટલે 7 બાબતો. બરાબર. મુખ્યત્વે 7 વૈશ્વિક લક્ષ્યાંકો છે. એટલે બહુ ડિટેલમાં સવાલ જાય, પર્યાવરણનો, આપત્તિ વ્યવસ્થાપનનો એકદમ અઘરા ટાઈપનો પ્રશ્ન આવે તો એમાં તમારે આ 7 બાબતને ધ્યાને રાખવાની છે. અથવા તો પહેલા તો આ આંકડો તે પરીક્ષા માટે અગત્યનો છે વિધાનવાળા ક્વેશ્ચનમાં કે 7, 8, 10. તેમાં તો તમારે ધ્યાન રાખવાનું 7. હવે 7 કયા છે? 7માં પહેલો મુદ્દો એમ કહે છે કે વૈશ્વિક સ્તરે આપત્તિને લીધે જે મૃત્યુ થાય છે એમાં શું કરવાનું છે? ઘટાડો. બરાબર. પહેલો એનો લક્ષ્યાંક શું છે કે આપત્તિને લીધે જે મૃત્યુ થાય છે મૃત્યુમાં શું કરવાનું છે? ઘટાડો. એટલે કે રિડ્યુસ ગ્લોબલ ડિઝાસ્ટર મોર્ટાલિટી એટલે મૃત્યુઆંક. બરાબર. બીજું, આપત્તિને લીધે વિશ્વ સ્તર ઉપર જે લોકો અફેક્ટેડ થાય છે એટલે કે ઘાયલ થાય છે, બરાબર, જેમને નુકસાની પહોંચે છે એમાં પણ શું કરવાનું છે? ઘટાડો. એટલે કે વૈશ્વિક સ્તરે આપત્તિઓથી અસરગ્રસ્ત થયેલા લોકોની સંખ્યામાં શું કરવાનું? ઘટાડો. મૃત્યુ આંકમાં ઘટાડો. બરાબર. અને જે ઘાયલ થાય છે, હાનિ પહોંચે છે એમાં પણ ઘટાડો. એટલે કે રિડ્યુસ ધી નંબર ઓફ અફેક્ટેડ પીપલ ગ્લોબલી. ત્યારબાદ જીડીપીની તુલનાએ જે નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે તેમાં ઘટાડો કરવો. બરાબર. એટલે રિડ્યુસ ધ ડાયરેક્ટ ઇકોનોમિક લોસ ઇન રિલેશન ટુ જીડીપી. ચોથી બાબત એ છે કે ભાઈ મહત્વની જે આધારભૂત સંરચના હોય એટલે કે જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પાવર સેક્ટર છે, પાણીનું સેક્ટર છે, ઉર્જા, ન્યુક્લિયર, ટ્રાન્સપોર્ટેશન, બરાબર, કે જે દેશને ચલાવવા માટે બહુ જ જરૂરી છે, સરકારના મંત્રાલયો, સરકારની બધી સંસ્થાઓ, તો એ બધાનું રક્ષણ થાય એવા પ્રયત્નો કરવાના છે અને પ્રાયોરિટીમાં લેવાના છે. અને જે એકદમ બેઝિક છે, પાયાગત જરૂરી સેવાઓ છે એમાં કોઈ અવરોધ ન આવે એ પ્રકારના નિયમો સૌથી પહેલા તમારે ધ્યાને રાખવાના છે. તો આ 4 મુદ્દા એ છે. ત્યારબાદ દરેક દેશે પોતાના દેશમાં રાષ્ટ્રીય સ્તર ઉપર અને સ્થાનિક સ્તર ઉપર આપત્તિ વ્યવસ્થાપનને ટેકલ કરવા માટેની રણનીતિઓ ઘડવાની છે. અને આવા દેશોની સંખ્યામાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. તો ઇન્ક્રીઝ ધ નંબર ઓફ કન્ટ્રીઝ વિથ નેશનલ એન્ડ લોકલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સ્ટ્રેટેજીઝ. આ ઉપરાંત જે વિકાસશીલ દેશો છે દોસ્તો, ડેવલપિંગ કન્ટ્રીઝ છે, એને સતતપણે વિકસિત દેશોએ મદદ કરવાની છે. આ વાત પણ સેન્ડાઈ ફ્રેમવર્ક જણાવે છે. તો વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય સહયોગમાં વધારો કરતા રહેવું. સબસ્ટેન્શિયલી એન્હાન્સ ઇન્ટરનેશનલ કોઓપરેશન ટુ ડેવલપિંગ કન્ટ્રીઝ. આ એઝ ઇટ ઇઝ મેં એમની સાઇટ ઉપરથી લીધેલા અંગ્રેજી શબ્દો છે, જેથી કરીને પ્રિલિમ્સમાં કદાચ આ પ્રકારના અંગ્રેજી વર્ડ્સ પણ આપે છે તો બી તમને ખ્યાલ આવે એવો મારો પ્રયત્ન છે. અને સેન્ડાઈ ફ્રેમવર્કનો છેલ્લો 7મો મુદ્દો એવી વાત કરે છે કે ભાઈ અલગ અલગ પ્રકારની જે આપત્તિઓ આવતી હોય તો તમે ટેકનિકલી એવા કાર્યો કરો કે અર્લી વોર્નિંગ સિસ્ટમ ડેવલપ થાય. લોકો અર્લી વોર્નિંગ સિસ્ટમનો સારી રીતે ઉપયોગ કરી શકે. અર્લી વોર્નિંગ એટલે કે જે પૂર્વ ચેતવણી પ્રણાલી છે. દાખલા તરીકે તમે જો વ્યવસ્થિત રીતે આ બધી લેક્ચર સિરીઝ ભણ્યા હો તો આપણે નિસાર સેટેલાઇટ ભણ્યા છીએ. નિસાર સેટેલાઇટ ભૂકંપ અને જ્વાળામુખીની પણ આગાહી કરી શકે છે. ઓકે, તો એ એક પ્રકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ કહેવાય. તો વિવિધ પ્રકારની આપત્તિઓ અંગેની પૂર્વ ચેતવણી પ્રણાલીઓ, બરાબર, એની હાજરી બધા દેશો સુધી મળે, બધા દેશો સુધી એની પહોંચ થાય એવો પ્રયત્ન કરવાનો. ઇન્ક્રીઝ ધ અવેલેબિલિટી ઓફ એન્ડ એક્સેસ ટુ મલ્ટી હેઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ. તો આટલા મુદ્દાઓ તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવાના છે. તો આઈ થિંક આ મુદ્દો બધી જ એક્ઝામ્સમાં તમને ઉપયોગી થશે. આ લેક્ચરમાં મારો પ્રયત્ન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવિટી સાથે સંકળાયેલી બાબતો, ખાસ કરીને એનડીએમએ, એનડીઆરએફ જેવા મુદ્દાઓ અને સેન્ડાઈ ફ્રેમવર્ક જેવી બાબતો, આપત્તિ વ્યવસ્થાપન માટેના જે પુરસ્કારો, બધી ચર્ચાઓ આપણે કરી. આ લેક્ચરને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરજો.
સરસ રીતે આખો લેક્ચર જોઈ જાણી લેજો, રિવિઝન પણ કરતા રહેજો અને આ લેક્ચર્સ તમને કેવો લાગે છે એ અંગે અચૂકપણે તમારા વિચારો રજૂ કરતા રહેજો. વર્લ્ડ ઇનબોક્સ સાથે જોડાયેલા રહેજો. આવનારા સમયની પરીક્ષાઓ માટે હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ.